નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ હવે સત્તાનું સુકાન કોણ સંભાળશે તેની ગરમાગરમી તેજ બની છે। છોટાઉદેપુર જિલ્લામાં પ્રમુખ અને ઉપપ્રમુખ બનવા માટે દાવેદારો હવે સક્રિય થયા છે અને પોતાના રાજકીય ગોડફાધર્સના શરણે પહોંચી રહ્યા છે। વિશેષ કરીને ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા અને લક્ષ્મણસિંહ સોલંકીના નામો હાલ જિલ્લા પ્રમુખ પદ માટે જોરશોરથી ચર્ચાઈ રહ્યા છે। આ દરમિયાન બોડેલી એપીએમસી ખાતે ભાજપ દ્વારા એક મહત્વપૂર્ણ સેન્સસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। બોડેલી નગરપાલિકા સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ તથા અન્ય મુખ્ય હોદ્દેદારોની પસંદગી માટે નિરીક્ષકોની હાજરીમાં ગંભીરતાપૂર્વક મંથન કરવામાં આવ્યું હતું। આ પ્રક્રિયામાં પ્રદેશ અને જિલ્લા કક્ષાના નિરીક્ષકોએ ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો સાથે વ્યક્તિગત ચર્ચાઓ કરી હતી। વહીવટી સુકાન કોને સોંપવું અને સંગઠનને કોણ મજબૂતી આપશે તે મુદ્દે કાર્યકરોના વિગતવાર અભિપ્રાયો લેવામાં આવ્યા હતા। કલાકો સુધી ચાલેલી આ મથામણ બાદ હવે એક વિસ્તૃત અહેવાલ પક્ષના હાઈકમાન્ડને મોકલવામાં આવશે, જે બાદ આગામી દિવસોમાં છોટાઉદેપુરના નવા પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। રિપોર્ટર ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ આગામી સમયની અંદર જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ એમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકા એમાં ભારતીય જનતા પાર્ટીનું જે બોર્ડ છે એ બેસવાનું છે। ત્યારે એના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન એના માટેની સેન્સ પ્રક્રિયા અમારા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ તથા ચૂંટાયેલા સૌ સભ્યો એમને સાંભળવા માટે પ્રદેશ નિરીક્ષકો માન્ય મિતેશભાઈ પટેલ, સાંસદ શ્રી આનંદ તથા અન્ય બે એમના સાથીદાર એ સાંભળવા માટે આવ્યા છે। અને દરેક જે ઉમેદવારો છે અને અમારા જે સંગઠનના પદાધિકારીઓ છે એ સૌ સાથે મળીને આગામી સમયમાં કોને કઈ જવાબદારી આપવી એ માટેની સેન્સ પ્રક્રિયા અત્યારે યોજાઈ રહી છે।